આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીધિ. મારી સાથે યજ્ઞેશભાઈ દવે જોડાયેલા છે. યજ્ઞેશભાઈ, આજે જે આખી પ્રક્રિયા શરૂ થઈ રહી છે, એક નામ અત્યારે ખૂબ ચર્ચામાં છે, શું કહેશો? નામ કોઈ પણ ચર્ચામાં હોય, ભારતીય જનતા પાર્ટીની અંદર જે સભ્ય ફોર્મ ભરે અને જે સભ્યની નિયુક્તિ થાય એ જ ફાઇનલ ગણાતું હોય છે. બીજું કે નામ ચર્ચાની અંદર તો ઘણા બધા અત્યાર સુધીમાં હું જોઉં છું એ પ્રમાણે જે છેલ્લા 3 કે 4 મહિનાના સમયગાળામાં ઓછામાં ઓછા 100 નામ ચર્ચાઈ ગયા છે. એક પણ ધારાસભ્ય કદાચ બાકી નહીં હોય કે એક પણ મોટા નેતા બાકી નહીં હોય, તમામના નામો ચર્ચાઈ ગયા છે. બહુ સમય બાકી નથી, સાંજ સુધીમાં તમામ ખબર પડી જશે. પરંતુ એ વાતનો અમને આનંદ છે કે જે પણ અધ્યક્ષ બનશે એ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છે. કાર્યકર્તા છે, આટલી બધી વાર કેમ લાગી આ પ્રક્રિયામાં? કેન્દ્રીય ચૂંટણી પંચ જે અમારું ખરું જે ચૂંટણી સમિતિ ભારતીય જનતા પાર્ટીની, એના નિર્દેશ અનુસાર અને જે પ્રમાણે અન્ય રાજ્યોની ચૂંટણી પ્રક્રિયા હાથ ધરાતી હોય છે અને એ પ્રમાણે ગુજરાતનો જે પ્રમાણે ટર્ન આવે એ પ્રમાણે ચૂંટણી પ્રક્રિયા હાથ ધરાય છે. પણ ક્યાંક આ વખતે એવું નહીં બને ને કે જેમનું નામ ચર્ચામાં છે કંઈક ભાજપ નવું કરીને આવશે? ભારતીય જનતા પાર્ટીની અંદર મેં હજી પણ કહ્યું કે ચર્ચામાં ઘણા બધા નામો છે અને ઘણા બધા નામો છે અને ઘણા બધા કાર્યકર્તાઓ પણ છે. જે પણ આવશે એ બધા કાર્યકર્તાઓમાંથી એક હશે. પણ જે રીતે CR પાટીલના જે ઉત્તરાધિકારી હશે એ ખરા ઉતરી શકશે ભાજપની અંદર? CR પાટીલ સાહેબે ભારતીય જનતા પાર્ટીની અંદર જે પ્રમાણે એમના એક માઇલસ્ટોન ઊભો કર્યો છે એ માઇલસ્ટોનને જાળવી રાખવો અને એનેથી આગળ વધારવું, એટલે જે પણ આવશે એની ફરજ હશે અને ફરજના ભાગરૂપે તમામ કાર્યકર્તાઓ એની સાથે ખભો મિલાવીને કામ કરશે. બિલકુલ, આપ અમારી સાથે જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. જી, થેન્ક યુ. યજ્ઞેશભાઈ જે વાત કરી છે તેમને લઈ આપ શું માનો છો? કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીધિ. મારી સાથે યજ્ઞેશભાઈ દવે જોડાયેલા છે. યજ્ઞેશભાઈ, આજે જે આખી પ્રક્રિયા શરૂ થઈ રહી છે, એક નામ અત્યારે ખૂબ ચર્ચામાં છે, શું કહેશો? નામ કોઈ પણ ચર્ચામાં હોય, ભારતીય જનતા પાર્ટીની અંદર જે સભ્ય ફોર્મ ભરે અને જે સભ્યની નિયુક્તિ થાય એ જ ફાઇનલ ગણાતું હોય છે. બીજું કે નામ ચર્ચાની અંદર તો ઘણા બધા અત્યાર સુધીમાં હું જોઉં છું એ પ્રમાણે જે છેલ્લા 3 કે 4 મહિનાના સમયગાળામાં ઓછામાં ઓછા 100 નામ ચર્ચાઈ ગયા છે. એક પણ ધારાસભ્ય કદાચ બાકી નહીં હોય કે એક પણ મોટા નેતા બાકી નહીં હોય, તમામના નામો ચર્ચાઈ ગયા છે. બહુ સમય બાકી નથી, સાંજ સુધીમાં તમામ ખબર પડી જશે. પરંતુ એ વાતનો અમને આનંદ છે કે જે પણ અધ્યક્ષ બનશે એ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છે. કાર્યકર્તા છે, આટલી બધી વાર કેમ લાગી આ પ્રક્રિયામાં? કેન્દ્રીય ચૂંટણી પંચ જે અમારું ખરું જે ચૂંટણી સમિતિ ભારતીય જનતા પાર્ટીની, એના નિર્દેશ અનુસાર અને જે પ્રમાણે અન્ય રાજ્યોની ચૂંટણી પ્રક્રિયા હાથ ધરાતી હોય છે અને એ પ્રમાણે ગુજરાતનો જે પ્રમાણે ટર્ન આવે એ પ્રમાણે ચૂંટણી પ્રક્રિયા હાથ ધરાય છે. પણ ક્યાંક આ વખતે એવું નહીં બને ને કે જેમનું નામ ચર્ચામાં છે કંઈક ભાજપ નવું કરીને આવશે? ભારતીય જનતા પાર્ટીની અંદર મેં હજી પણ કહ્યું કે ચર્ચામાં ઘણા બધા નામો છે અને ઘણા બધા નામો છે અને ઘણા બધા કાર્યકર્તાઓ પણ છે. જે પણ આવશે એ બધા કાર્યકર્તાઓમાંથી એક હશે. પણ જે રીતે CR પાટીલના જે ઉત્તરાધિકારી હશે એ ખરા ઉતરી શકશે ભાજપની અંદર? CR પાટીલ સાહેબે ભારતીય જનતા પાર્ટીની અંદર જે પ્રમાણે એમના એક માઇલસ્ટોન ઊભો કર્યો છે એ માઇલસ્ટોનને જાળવી રાખવો અને એનેથી આગળ વધારવું, એટલે જે પણ આવશે એની ફરજ હશે અને ફરજના ભાગરૂપે તમામ કાર્યકર્તાઓ એની સાથે ખભો મિલાવીને કામ કરશે. બિલકુલ, આપ અમારી સાથે જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. જી, થેન્ક યુ. યજ્ઞેશભાઈ જે વાત કરી છે તેમને લઈ આપ શું માનો છો? કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.